व्यापारी अपने पैसे को सफेद करने के लिए एक अजनबी के पास पहुंचा। बाद में आरोपी ब्लैक को सफेद करने का लालच देकर कार में आए और पूरा गैंग कारोबारी के 5 करोड़ रुपए लेकर फरार हो गया। पुलिस जांच कर रही है। रांदेर रोड पर एक मकान में रहने वाले कारोबारी से 5 करोड़ रुपए की लूट हुई तो वरिष्ठ पुलिस अधिकारी मौके पर पहुंचे। दोपहर में रांदेर रोड इलाके में डकैती और धोखाधड़ी से अफरा तफरी मच गई। इनोवा कार में सवार 4 लोगों ने लूट की वारदात को अंजाम दिया। वही चर्चा ये भी चल रही है कि आरोपियों को वेस्मा के पास से पकड़ा गया है। હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી, એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે 2 માણસોનો સંપર્ક કર્યો હતો। એ માણસો છેલ્લા 15 દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે। આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમને એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા તો આ 2 માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે। આરટીજીએસથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે। મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે। કઈ ગાડી લઈને આવ્યા હતા સાહેબ? ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઇટ ઇનોવા ગાડી છે જે જૂની ક્રિસ્ટા નથી, જૂનું છે એવું કહેવું છે। આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે, અહીંયા તો કોઈ સીસીટીવી કેમેરા લાગતા નથી જગ્યાઓ। સાહેબ જે મીડિયેટર હતો જે વાઇટ કરવા આવ્યો હતો તેને કઈ પલસાણા પાસે ઉતારી દેવામાં આવ્યો છે એવી હતી? હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે, એ આવે પછી એને વેરીફાઈ કરીએ પછી આગળ ખબર પડે। ફરિયાદી શું કામ ધંધો કરે છે? એમને પાવર પેલા લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની 10 થી 12 ફેક્ટરીઓ છે। કેટલા કરોડ છે કે જાણવા મળ્યું છે? એમણે 5 CR કર્યું છે। સાહેબ શું લાગે કોઈ જાણભેદું હોઈ શકે? કારણ કે બની શકે છે, તપાસ કર્યા પછી